નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હનુમાનજીના ભક્ત સાથે બનેલી ઘટના પર। ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે ગામડાની માટીમાં હજી પણ સચ્ચાઈની સુગંધ વસતી હતી અને ભગવાન ઉપરનો વિશ્વાસ લોકોના શ્વાસ જેટલો સ્વાભાવિક માનવામાં આવતો હતો। એ જ સમયમાં એક નાનકડા ગામના છેડે એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। ઉંમર 50 ને પાર કરી ગઈ હતી। શરીર પર મહેનતના નિશાન સ્પષ્ટ દેખાતા, હાથમાં કરડાશ હતી, પણ હૃદયમાં અઢળક દયા અને ભક્તિ ભરેલી હતી। એ ખેડૂત ખૂબ ગરીબ હતો, પણ ગરીબી ક્યારેય એને કડવો બનાવ્યો નહોતો। તેની પત્ની સરળ સ્વભાવની, સહનશીલ અને પતિની દરેક પરિસ્થિતિમાં છાયા બનીને ઊભી રહેતી। નાના બાળકો હતા, જેમના ચહેરા પર હજી પણ નિર્દોષ હાસ્ય રમતું હતું, અને એ જ હાસ્ય ખેડૂતના જીવનની સૌથી મોટી સંપત્તિ હતી। આ ખેડૂત માટે જીવનનું સૌથી મોટું આશ્ચર્ય જો કંઈ હતું તો એ હતો હનુમાનજી પરનો અડગ વિશ્વાસ। દર શનિવારે ભલે ઘરમાં અનાજ ઓછું હોય કે ખિસ્સામાં એક પણ સિક્કો ન હોય, પણ હનુમાનજીના મંદિરે તેલ ચડાવવા જવાનું તે ક્યારેય ચૂકતો નહોતો। વહેલી સવારે ઉઠી નદી પાસે જઈ, શરીર ધોઈ, મોઢે જઈ બજરંગબલીનો કુચ કરીને મંદિર તરફ પગપાળા ચાલતો। મંદિરમાં જઈ દીવો પ્રગટાવતો, તેલ ચડાવતો અને આંખોમાંથી અજાણ્યા આનંદના આંસુ વહેતા। એને ભગવાન પાસે ક્યારેય કંઈ માંગ્યું નહોતું, ન ઘર માટે, ન પૈસા માટે, ન સુખ માટે, બસ એટલું જ કહેતો કે મહારાજ, મારી ભક્તિ સ્વીકારજો। મંદિર પાસે રમતા નાના બાળકોને જોતા જ એની આંખો ચમકી ઉઠતી। ક્યારેક ખિસ્સામાં 2-4 પૈસા હોય તો પ્રસાદી લાવીને બાળકોને આપતો, એમના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપતો। લોકો એને મૂર્ખ સમજતા, આટલી ગરીબીમાં પણ દાન કરે છે, પણ ખેડૂત જાણતો હતો કે જે ભગવાન આપે છે એ કદી ખોટતું નથી। સમય એમ જ પસાર થતો રહ્યો, દિવસો મહેનતના, રાતો થાકની, પણ મનમાં શાંતિ હતી। પરંતુ ભગવાન દરેક ભક્તિની કસોટી લે છે, અને એ કસોટી ક્યારે આવશે, કેવી આવશે, એ કોઈ જાણતું નથી। એક અંધારી રાતે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું અને પવનની સીટી ઘરની બારીઓમાંથી અંદર ઘૂસી રહી હતી, એ રાત ખેડૂતના જીવનની દિશા બદલી નાખનારી હતી। અજાણ્યા હાથોએ એની ઝૂંપડીનું તાળું તોડી નાખ્યું। પૈસા, કપડાં, અનાજ, થોડી બચત, જે કંઈ હતું બધું જ ચોરી થઈ ગયું। સવારે જ્યારે ખેડૂત ઉઠ્યો અને ઘર ખાલી જોયું, ત્યારે પગ તળેથી જમીન ખરકી ગઈ। પત્નીનું મોં સફેદ પડી ગયું, બાળકો ડરી ગયા અને ઘર એક ક્ષણમાં શોકના મૌનથી ભરાઈ ગયું। ખેડૂત ત્યાં જમીન પર બેસી પડ્યો, આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી। જીવનભર મહેનત કરી, કોઈનું ખરાબ ન વિચાર્યું, ભગવાનની નિસ્વાર્થ ભક્તિ કરી, તો પછી આ શું? એ દિવસે પહેલી વાર એના મનમાં પ્રશ્ન ઉઠ્યો। ગામવાળા આવ્યા, સહાનુભૂતિ બતાવી, પણ સહાનુભૂતિ પેટ ભરી શકતી નથી। સાંજ પડતી ગઈ, અંધકાર ઘેરાયો અને ખેડૂતના મનમાં પણ અંધકાર ગાઢ થતો ગયો। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે એ એકલો બેસી રહ્યો। દીવો ધૂમ્રપાન જેવો ઝાંખો પ્રકાશ ફેંકતો હતો। બાળકોના સૂતા ચહેરા જોઈને એની છાતી ફાટી જતી। હવે શું કરીશ? એ પ્રશ્ન એને અંદરથી ખાઈ રહ્યો હતો। કોઈ રસ્તો દેખાતો નહોતો, આશાનો છેલ્લો દીવો પણ બુઝાઈ રહ્યો હતો, અને એ અંધકારમાં પહેલીવાર એના મનમાં એક ભયંકર વિચાર આવ્યો, આત્મહત્યા। આ વિચાર આવતા જ એ કંપી ઉઠ્યો, પણ દુઃખ એટલું ભારે હતું કે વિચારને રોકી શક્યો નહીં। મારા ગયા પછી કદાચ બધાને શાંતિ મળશે, એમ વિચારીને એ ઊભો થયો। ઘરના એક ખૂણે પડેલું દોરડું હાથમાં લીધું, આંખો બંધ કરીને એકવાર હનુમાનજીનું નામ લીધું। રાત ઘેરી બની ગઈ હતી, બહાર અંધકાર એટલો ઘાટો હતો કે જાણે સમગ્ર વિશ્વ દુઃખની ચાદર ઓઢી ઊંઘી ગયું હોય। ઝૂંપડીની અંદર ઝાંખો દીવો થરથરતો હતો, અને એ દીવાની જેમ જ વૃદ્ધ ખેડૂતનું મન પણ ડોલી રહ્યું હતું। હાથમાં દોરડું હતું, આંખોમાં આંસુઓનો ભાર હતો, અને હૃદયમાં જીવનથી હાર માન્યાનું નિશાન રચાવાળો નિર્ણય। છતાં એક વાત અજીબ હતી, આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવા છતાં એના હોઠ પરથી જય બજરંગબલીનો જાપ આપોઆપ નીકળી રહ્યો હતો। જેમ જ એ ઘરના છાપરા સાથે દોરડું બાંધવા માટે ઊભો થયો, એ જ ક્ષણે અચાનક ઝૂંપડીની બહારથી કોઈના પગલાંનો અવાજ આવ્યો। ખેડૂત ચોંકી ઉઠ્યો। અડધી રાતે આ વેરાન ગામમાં કોણ આવી શકે? એણે દોરડું નીચે મૂકી દીધું, કાંપતા પગલે બહાર નીકળ્યો। બહાર એક અદ્ભુત દ્રશ્ય દેખાયું।
ઝાંખા ચંદ્રપ્રકાશમાં એક સાધુ ઊભા હતા. ભગવા વસ્ત્રો, તેજસ્વી ચહેરો, આંખોમાં અજબ શાંતિ અને શરીરમાં એવી દિવ્ય આભા કે નજર હટાવી મુશ્કેલ હતી. સાધુએ ધીમા પરંતુ ગૂંજતા સ્વરમાં કહ્યું કે વત્સ, આ રાત્રે તું શું કરવા જઈ રહ્યો હતો? ખેડૂતનું હૃદય ધબકારા ભૂલી ગયું. એ ઘૂંટણે બેસી પડ્યો, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કાંપતા અવાજે બોલ્યો કે મહારાજ, હવે જીવવાનો કોઈ અર્થ રહ્યો નથી. મારી મહેનત, મારી ઈમાનદારી, મારી ભક્તિ બધું વ્યર્થ થઈ ગયું. સાધુએ એને ઊભો કર્યો. હાથ માથે મૂકતા જ ખેડૂતને અજીબ શાંતિ અનુભવાઈ, જાણે વર્ષોથી સંચિત થયેલું દુઃખ કોઈ ક્ષણે હળવું થઈ ગયું હોય. સાધુએ કહ્યું કે જેણે જીવન કાપ્યું છે એ જ તેને લેવા અધિકારી છે. તું જે કરવા જઈ રહ્યો હતો એ તો પાપ છે અને પાપ કરનાર તું નથી, તું તો ભક્ત છે મારો. આ સાંભળતા ખેડૂતની આંખો ફાટી ગઈ. ભક્ત? મહારાજ, જો હું ભક્ત હોત તો આજે આ હાલત ન હોત. સાધુ હળવે હસ્યા. એ હાસ્યમાં કોઈ વ્યંગ નહોતું, માત્ર કરુણા હતી. ભક્તિનું ફળ તરત મળતું નથી. વત્સ, ભગવાન પહેલા ભક્તની શ્રદ્ધા અજમાવે છે. એવું કહીને સાધુએ ઝૂંપડીની અંદર જવાની સૂચના આપી. બંને અંદર ગયા. સાધુએ એક ખૂણાની તરફ આંગળી ચીંધતા કહ્યું, અહીં જો. ખેડૂત આશ્ચર્યમાં પડી ગયો. જ્યાં પહેલા કશું જ નહોતું, ત્યાં હવે એક જૂની પણ મજબૂત લાકડાની પેટી પડી હતી. એ પેટી જાણે ક્યારેય ત્યાં હતી જ નહીં અને અચાનક પ્રગટ થઈ હોય એવી લાગતી હતી. ખેડૂતના હાથ કંપી રહ્યા હતા. મહારાજ, આ પેટી? સાધુએ કહ્યું. ખોલ પેટી. ખોલતા અંદરથી સોનાના આભૂષણો, ચાંદીના સિક્કા, કિંમતી વસ્ત્રો અને રોજગાર માટે જરૂરી સામગ્રી દેખાય. ખેડૂતની આંખોમાં વિશ્વાસ નહોતો. એને જીવનમાં ક્યારેય એટલી સંપત્તિ જોઈ નહોતી. પરંતુ સૌથી છેલ્લે પેટીમાં એક કાગળ પડેલો હતો. એ કાગળ ઉપાડીને વાંચતા જ ખેડૂતનો શ્વાસ અટકી ગયો. તેમાં લખેલું હતું કે આ બધું તારા કર્મનો હિસાબ છે. વર્ષો સુધી કરેલી નિસ્વાર્થ ભક્તિનું ફળ તું કદી માંગ્યું નથી ને, એટલે આજે તને આપ્યું છે. ખેડૂત રડી પડ્યો, જમીન પર પડી ગયો. એ માથું ઝૂંપડીની પાટીમાં ટેકાવીને બોલ્યો કે મહારાજ, આપ કોણ છો? એ ક્ષણે સાધુના ચહેરા પર અદ્ભુત તેજ ફેલાઈ ગયું. આંખોમાં લાલીમાં ઝળહળી અને અવાજ ગુંજી ઉઠ્યો. હું તારો હનુમાન છું, જેને તું શનિવારે તેલ ચડાવ્યું, જેને તે નિસ્વાર્થ ભાવે યાદ કર્યા. પળભરમાં એ દિવ્ય તેજ ઓસાઈ ગયું. ખેડૂત સામે હવે કોઈ સાધુ નહોતા. ઝૂંપડી શાંત હતી. દીવો યથાવત ઝળહળતો હતો. માત્ર પેટી હતી અને ખેડૂતની આંખોમાં અવિશ્વાસ, શ્રદ્ધા અને આંસુઓનો સંગમ. રાત આખી આંખોમાં આંસુ વહેતા રહ્યા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ હતા આશ્ચર્ય, શ્રદ્ધા અને ભગવાનના અપરંપારના કરુણાના. વૃદ્ધ ખેડૂત ઝૂંપડીના ખૂણે બેસી રહ્યો. સામે લાકડાની પેટી હતી, જે હમણાં સુધી અસ્તિત્વમાં જ નહોતી અને હવે જીવનનું નવું અર્થ બની ગઈ હતી. વારંવાર એની નજર કાગળ પર પડતી. આ બધું તારા કર્મનો હિસાબ છે. અને દરેક વખત એ વાક્ય દિલમાં ઊંડે ઉતરી જતું. સવાર પડી, સૂર્યની પ્રથમ કિરણ ઝૂંપડીમાં પ્રવેશી ત્યારે ખેડૂતને લાગ્યું કે આ બધું કદાચ સ્વપ્ન હશે. એણે આંખો મસળી પેટી તરફ જોયું. પેટી ત્યાં જ હતી. પત્ની ઉઠી. એ દ્રશ્ય જોઈને શીશ પાડી ઉઠી. બાળકો દોડી આવ્યા. ઘર જે ગઈકાલે ખાલી અને નિરાશાથી ભરેલું હતું, આજે આશ્ચર્યથી ઝગમગી ઉઠ્યું હતું. ખેડૂતે બધાની શાંતિથી આખી ઘટના કહી. સાધુનું આગમન, હનુમાનજીના દર્શન અને પેટીનું રહસ્ય. પત્ની આંખોમાં શ્રદ્ધાના આંસુ હતા. એણે હાથ જોડીને કહ્યું કે મહારાજ સાસે જ આપણા ઘરે આવ્યા છે. બાળકો માટે તો એ વાર્તા કોઈ પરીકથાથી ઓછી નહોતી, પણ ભગવાનની લીલા અહીં અટકવાની નહોતી. થોડી જ વારમાં ગામમાં અચાનક ખળભળાટ મચી ગયો. બે માણસો ખેડૂતના ઘરની તરફ દોડતા આવ્યા. એમના ચહેરા પર ભય અને પશ્ચાતાપ સ્પષ્ટ દેખાતો હતો. ગામના વડીલો પણ સાથે હતા. બધાએ ખેડૂતના આંગણે પગ મૂકતા જ એકબીજાની સામે નજર ઝુકાવી લીધી. થોડા પળ પછી એક માણસ બોલ્યો, કાકા, અમે મોટું પાપ કર્યું છે. ખેડૂત આશ્ચર્યમાં પડી ગયો. શું વાત છે? એ માણસે જમીન પર બેસીને રડતા રડતા કહ્યું, ગઈ રાત્રે તમારા ઘરમાં ચોરી અમે કરી હતી. પૈસા, કપડાં, અનાજ બધું અમે લઈ ગયા હતા. પણ રાત્રે ઘરે પહોંચતા જ અમને ભયંકર સ્વપ્ન આવ્યા. એક વાનરમુખી દેવ હાથમાં ગદા લઈને અમને ધમકાવતા હતા. આખી રાત તાવ, ડર અને પસ્તાવો.
સવાર થતાં જ સમજાઈ ગયું કે ભગવાને અમને દંડ આપ્યો છે. એવું કહીને એમણે ચોરાયેલો સમગ્ર માલ ખેડૂતના શરણોમાં મૂકી દીધો. પૈસા, કપડાં, બધું જ. ગામ લોકો શાંત થઈ ગયા. કોઈના મોઢેથી શબ્દ ન નીકળ્યો. બધા સમજી ગયા કે આ સામાન્ય ઘટના નહોતી. આ ભગવાન હનુમાનજીની લીલા હતી. ખેડૂત આગળ વધ્યો. એણે સોરોને ઉઠાવ્યા. અવાજમાં કોઈ ક્રોધ નહોતો, માત્ર શાંતિ હતી. મને ભગવાને બધું પાછું આપી દીધું છે. હવે તમારું પણ મન શુદ્ધ રાખો. ફરી કદી ખોટું ન કરશો તમે. આ શબ્દ સાંભળીને ગામના લોકો ચકિત થઈ ગયા. જે માણસ ગઈકાલે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, એ માણસ આજે ક્ષમા અને કરુણાનો પાઠ શીખવી રહ્યો હતો. ગામમાં એ દિવસથી એક વાત ગુંજવા લાગી કે ભગવાન નિસ્વાર્થ ભક્તને કદી છોડતા નથી. શનિવારે ફરીથી ખેડૂત મંદિરે ગયો. એ દિવસે એના હાથમાં વધુ તેલ હતું, પણ મનમાં પહેલા કરતાં પણ વધારે વિનમ્રતા હતી. દીવો પ્રગટાવતા એણે માત્ર એટલું જ કહ્યું કે મહારાજ, આપ જે આપ્યું છે એ હું આપની સેવામાં વાપરીશ. હવે ગામના બાળકો માટે મંદિર પાસે નિયમિત પ્રસાદી વહેંચાતી. ગરીબોની મદદ થવા લાગી. ખેડૂતની સંપત્તિ વધી, પણ અહંકાર કદી આવ્યો નહીં, કારણ કે એને ખબર હતી આ બધું એની નથી, એ તો ભક્તિનો પ્રસાદ છે. ચોરીની ઘટના પછીનું સવાર ગામ માટે સામાન્ય નહોતું. જે ઘટના માત્ર એક ગરીબ ખેડૂતના ઘરમાં બની હતી, એ હવે આખા ગામના મનમાં ગૂંજતી રહી. લોકો એકબીજાને કહેતા કે આ માણસે કંઈક ખાસ કર્યું છે, પણ સચ્ચાઈ એ હતી કે એણે કંઈ ખાસ કર્યું નહોતું. એણે માત્ર નિસ્વાર્થ ભક્તિ કરી હતી, અને એ ભક્તિનું તેજ હવે એના જીવનમાંથી બહાર ફેલાઈ રહ્યું હતું. વૃદ્ધ ખેડૂતનું જીવન હવે ધીમે ધીમે બદલાવા લાગ્યું. લાકડાની પેટીમાં મળેલી સંપત્તિએ એને ધનિક બનાવ્યો, પરંતુ એની આત્માને સ્પર્શ થતી નહોતી. એ આજે પણ વહેલી સવારે ઉઠતો, એ જ સાદા કપડાં પહેરતો, અને એ જ પગપાળા હનુમાનજીના મંદિરે જતો. ફરક માત્ર એટલો હતો કે હવે એના પગમાં થાક નહોતો અને મનમાં ભય નહોતો. આંખોમાં એક અદ્ભુત શાંતિ હતી, એવી શાંતિ જે માત્ર ભગવાનનો હાથ માથે હોવાનો અનુભવ કરાવે. ગામ લોકોએ જોયું કે ખેડૂત હવે માત્ર પોતાના પરિવાર માટે નહીં, પરંતુ આખા ગામ માટે વિચારવા લાગ્યો હતો. મંદિરની આજુબાજુ સફાઈ કરાવતો, ગરીબોને અનાજ વેચતો, બીમારને દવા આપતો. કોઈ પાસે મદદ માંગવા આવે તો કદી નહીં કહેતો ના ન કરતો, પણ દરેક શબ્દ મદદ સાથે એક વાત જરૂર કહેતો, આ બધું મારું નથી, આ તો હનુમાનજીનો પ્રસાદ છે. શનિવાર હવે ગામ માટે ખાસ દિવસ બની ગયો. ખેડૂતના ઘરની આગળ દીવો પ્રગટતો, મંદિરના ઘંટા વધારે જોરથી વાગતા, અને બાળકોની કિલકિલારીઓ મંદિરના આંગણે ગૂંજતી. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. કોઈ પોતાના દુઃખ લઈને આવતો, કોઈ માત્ર આ ભક્તને જોવા. ખેડૂત સૌને એક જ વાત સમજાવતો, ભગવાન પાસે માંગશો નહીં, બસ વિશ્વાસ રાખજો. એક દિવસ સાંજે જ્યારે ખેડૂત મંદિરના પ્રાંગણમાં એકલો બેઠો હતો, સૂર્યાસ્તની લાલીમા આકાશમાં ફેલાઈ રહી હતી, ત્યારે એને ફરી એક જ અજીબ અનુભવ થયો. પવન અચાનક શાંત થઈ ગયો. મંદિરના ઘંટા પોતે જ હળવેથી વાગ્યા. ખેડૂતનું હૃદય ધબકવા લાગ્યું. આંખો બંધ થતાં જ એ જ અવાજ સંભળાયો, ગૂંજતો, પરંતુ સહનાભર્યો, વચ્ચે, તું મારા માર્ગ પર ચાલ્યો છે. ખેડૂતના રોવા ઊભા થઈ ગયા. એણે આંખો ખોલી, પણ સામે કોઈ નહોતું. છતાં મનમાં સ્પષ્ટ સંદેશો હતો કે આ બધું કાયમી નથી. સંપત્તિ, માન, ચમત્કાર બધું ક્ષણભર ભંગુર છે. સાચું ધન તો ભક્તિ અને કરુણા પર છે. એ દિવસ પછી ખેડૂત વધુ નિમ્ર બની ગયો અને પોતાની સંપત્તિનો મોટો ભાગ ગામના કલ્યાણમાં વાપરવાનું નક્કી કર્યું. પાણી માટે કૂવો ખોદાવ્યો, મંદિરની મરામત કરાવી, અને બાળકો માટે પાઠશાળા શરૂ કરાવી. ગામ હવે માત્ર ગામ નહોતું રહ્યું, એક આશ્રમ જેવું બની ગયું, જ્યાં વિશ્વાસ શ્વાસ લેતો હતો. લોકો પૂછતા કે કાકા, તમને ક્યારેય ડર લાગતો નથી કે આ બધું ફરી છીનવાઈ જશે? ખેડૂત હસીને જવાબ આપતો, જે ભગવાને એકવાર બસાવ્યો છે એ કદી તોડી નહીં નાખે. સમય ફરીથી એની ગતિએ આગળ વધતો રહ્યો. ગામ હવે બદલાઈ ગયું હતું. જ્યાં પહેલા અંધકાર અને ગરીબી હતી ને, ત્યાં હવે શ્વાસ, વિશ્વાસ અને સહકારનો પ્રકાશ ફેલાયો હતો. અને આ બધાના કેન્દ્રમાં હતો એ જ વૃદ્ધ ખેડૂત જે કદી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, અને આજે હજારો લોકો માટે આશાનો દીવો બની ગયો હતો.
પરંતુ ભગવાન ભક્તને ઊંચે ચડાવતા પહેલા એને અંતિમ કસોટીમાંથી જરૂર પસાર કરે છે. એક દિવસ અચાનક ખેડૂત ગંભીર રીતે બીમાર પડી ગયો. શરીર અશક્ત બન્યું, હાથ પગ કામ ન કરતા અને પથારીમાં ઉઠવું પણ મુશ્કેલ બની ગયું. ગામના લોકોએ વૈદ બોલાવ્યા, દવાઓ અપાઈ, પણ ફાયદો થતો નહોતો. જે માણસે આખા ગામને સહારો આપ્યો હતો એ હવે પોતે સહારા વિના પડી ગયો હતો. લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન શું પરીક્ષા લઈ રહ્યા છે? એ રાત્રે ખેડૂત એકલો પથારી પર પડ્યો હતો. આંખો બંધ હતી, પણ મન સંપૂર્ણ જાગતું હતું. અચાનક એ જ દિવ્ય શાંતિ ફરીથી અનુભવાઈ. રૂમ પ્રકાશથી ભરાઈ ગયો. એ જ અવાજ ફરી સંભળાયો, વત્સ, હવે તું શું ઈચ્છે છે? ખેડૂતની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહી નીકળ્યા. એ બોલ્યો કે મહારાજ, મેં ક્યારેય કશું માંગ્યું નથી, આજે પણ કંઈ નથી માંગતો. જો આપની ઈચ્છા હોય તો મને બોલાવી લો, અને જો આપની ઈચ્છા હોય તો મને અહીં રાખીને આપની સેવા કરાવો. એ ક્ષણે જાણે આખું આકાશ ગુંજી ઉઠ્યું. અવાજ આવ્યો, આ જ છે સાચી ભક્તિ. પળભરમાં પ્રકાશ ઓસર્યો. સ્વર્ગ. ખેડૂત સંપૂર્ણ સ્વસ્થ હતો. કોઈ દવા નહીં, કોઈ ચમત્કારિક ઉપચાર નહીં, માત્ર શ્રદ્ધાનો આશીર્વાદ. થોડા દિવસોમાં ખેડૂતે એક મોટો નિર્ણય લીધો. એણે પોતાની બધી સંપત્તિ ગામના નામે ટ્રસ્ટમાં આપી દીધી. પોતે ફરી સાદા જીવનમાં પાછો ફર્યો. નાના ઘરમાં, ઓછી જરૂરિયાતોમાં, પરંતુ અઢળક શાંતિ સાથે જીવવા લાગ્યો. લોકો એને પૂછતા, આટલું બધું હોવા છતાં ત્યાગ કેમ? એ હસીને જવાબ આપતો, કારણ કે ભગવાને મને બતાવ્યું છે કે સંપત્તિ રાખવા માટે નથી, વેચવા માટે. વર્ષો પછી એક શનિવારે એ હનુમાનજીના મંદિરે ગયો, દીવો પ્રગટાવ્યો, તેલ ચડાવ્યું, આંખો બંધ કરી અને મનમાં કહ્યું કે મહારાજ, આપે મને જીવનનો અર્થ શીખવ્યો. એ દિવસે મંદિરના પંડિતે જોયું કે હનુમાનજીની મૂર્તિ આગળ દીવો અસામાન્ય રીતે તેજથી પ્રગટતો હતો, જાણે ભગવાન પોતે ભક્તને વિદાય આપી રહ્યા હોય. થોડા દિવસ પછી એ વૃદ્ધ ખેડૂત શાંતિથી દેહ છોડીને ગયો. કોઈ પીડા નહીં, કોઈ ભય નહીં, માત્ર ચહેરા પર શાંત સ્મિત. ગામ આખું શોકમાં ડૂબી ગયું. પણ એ શોક દુઃખનો નહોતો, એ ગૌરવનો હતો. આજે પણ ગામના લોકો કહે છે, એ માણસ ગયો નથી, એ હનુમાનજીની ભક્તિમાં સમાઈ ગયો છે. જે ભગવાનને નિસ્વાર્થ ભાવે યાદ કરે છે, એને ભગવાન કદી ત્યાગતા નથી. અંધકાર જેટલો ઘાટો હોય, ભક્તિનો દીવો નથી એથી પણ તેજ હોય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. માણસને જો ભગવાનમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો ભગવાન અવશ્ય મળે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. જય હનુમાનજી. અમારી વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જય હનુમાનજી અવશ્ય લખજો. થેન્ક યુ મિત્રો. જય હનુમાન, જય શ્રી રામ, જય મિત્ર.